જાણે દાનેશ્વરી કર્ણ. એમ કહેવાય કે સવા પર દી ચડેતા સવા મણ સોનાનું દાન કરે. ધરતીની માથે એમ કહેવાય કે એવો દાનેશ્વરી કર્ણ થઈ ગયો. એટલે હવે કોઈ વાત જોતા નહીં, સવા વાલે કોઈ નહીં દે. સવા મણ સોનાનું દાન દાનેશ્વરી કર્ણ કરે. પણ એક દિવસ એક ભિખારી આવ્યો, એને એમ કીધું કે કર્ણ મારે જમવું છે, મારે સોનું નથી જોતું. અરે કર્ણ કે હું તો સોનાનું દાન કરું છું, મારે તારે જમવું હોય તો માં પાંડવો સદાવ્રત ચલાવે ન્યા જા. પણ આ જ કર્ણનું મૃત્યુ થયું. ભગવાન એના કર્મનો હિસાબ માંડ્યા માંગવા. એટલે કર્ણ માંડ્યો કેવા, ભગવાન મારા કર્મનો હિસાબ પછી લેજો, પેલા મને થોડુંક જમવાનું દ્યો. ભગવાન કે ચારી કોઈ નજર કર. કર્ણ ચારી બાજુ નજર કરે તો હોનાના ઢગલા દેખાય. અરે ભગવાન કાંઈ હોનું ખવાય? તે જે દીધું હોય ઈ તને મળે. અને તઈએ કરણે કીધું, ભગવાન મને થોડુંક જમવાનું આપો. કે નાખ મોઢામાં અંગૂઠો. જો હારી આંગળી ચીધી હોય ને તો તને અમીનો ઓટકાર આવે. એ કરણે અંગૂઠો નાખ્યો, અમીનો ઓટકાર આવ્યો. ભગવાનને પ્રશ્ન કર્યો કે આનું કારણ? ઈ કે કોઈને હારી આંગળી ચીંધવાથી આવું પુણ્ય મળે? તો કે ભગવાન મને વરી મૃત્યુ લોકમાં મોકલો. હું સાધુ સાન ભગત ભિખારી મારા ગામમાં કોઈને ભૂખ્યા નહીં રહેવા દઉં. અને આ કરણ એમ કે ભાઈ જુનાગઢની સોડમાં પડેલું બિલખા જેવું ગામ, ત્યાં બગાડસા વાણિયાની ગીરે સગાડસા તરીકે જન્મ્યો. અને એમ કહેવાય કે એની સતી નારી સંગાવતી એવી એક દીકરો જન્મ્યો સેલૈયો. ઈ પણ એવા નિયમ રાખે, સાધુ સંત ભગત ભિખારી જમાડ્યા વગર જમે નહીં. આજ ભગવાનને એની કસોટી કરવાનું મન થયું. એક નહીં બે નહીં 8 દિવસની એલી મચાવી છે, પણ કે સાધુ સંત ભગત ભિખારી મળતા નથી. સગાડસાને એમ થયું કે અમે બે માણા જમી લઈ, જમી નહીં તો હાલશે, મારો સેલૈયા જેવો દીકરો ભૂખો રહીએ. એટલા માટે સગાડસા પાદર આટો મારવા જાય ત્યાં એક રૂખડીયો સાધુ બેઠો. અને સાધુ કેવો ભાઈ, જ્યાં આંગળી અડાડે ત્યાં લોહી પરુની પિચકારી બોલે, રગત પીત્યું શરીર છે. અને સાધુએ હરવેકથી સાધુને આવીને સગાડસાએ કીધું, મારી ઘરે જમવા આવશો? હવે ભાઈ આવડી કોજરી ને આવડું મોઢું, રગત પીત્યું શરીર, ઈ કે તારામ તેવડશે. સગાડસાને હસવું આવ્યું, કેટલા સાધુ જમાડી દીધા. અને આવડો સાધુ આવું બોલે, હા મહારાજ મારામાં તેવડશે, હું જમાડીશ, આવો. સાધુ મહારાજને ઘરે લઈવા. અને સંગાવતીએ સરસ મજાની રસોઈ બનાવીને પછી કીધું, શું કીધું? એ હવે તમે બનાવ્યું કે બાપુ દૂધપાક પૂરી ભજીયા પોચો બનાવ્યું ખાઈ લ્યો. અરે બાપુ કે અમે આવું મહણિયા સાધુ કઈ ખાઈ નહીં. જો તારે જમાડવાની તેવડ હોય તો મટન લઈ આવી અને એની રસોઈ બનાવી. અરે સગાડસા કે આવી બધી ધર્મની ધજા ફરકાવીને મટન લેવા ક્યાં જાવ? છતાંય ધર્મ હાચવાય એમ કહેવાય કે સગાડસા કસાય વાળે ગયા, મટન લઈ આવ્યા ને એની રસોઈ બનાવી. વળી મહારાજને કીધું, મહારાજ જમી લ્યો. અરે અમે તમે આ મટન લેવા પણ શેનું રાખ્યું? બકડાનું, બોકડાનું, ગાયનું, ભેંસનું? બાપુ એ ખબર નથી હો, અમે તો કહાઈ વાડામાંથી લઈ આવ્યા છે. અરે તો મારે જમવું નથી, મારે ઠેકાણે મેલી જાવ મને. અને સગાડસાએ કીધું કે બાપુ બોલો ને શું જમવું છે? મારે તે માણસની માટી જમવી છે ને એ માણસ ગઈઠું બુઈઠું નહીં, ઉમળું માણસ હોવું જોઈએ. અને ત્યાં સગાડસા ઉભા થયા. ઓ ભાઈ એ વાલા મારા માણસ મળે એવી કે દેશમાં દુકાન નથી. સંગાવતી સગાડસાને કહેશે, જોજો આ સાધુ કોઈ જેવો તેવો નથી. માણાની માગણી કરે ને તો કોક અલગ સાધુ હોય. અરે આપણે આપણા સલૈયા જેવો દીકરો છે ને એને ખાંડીનાને ખવડાવી દઈ. એટલે કીધું કે કોક દીક કાઠિયાવાડમાં, અરે ભૂલો પડને ભગવાન, થઈ જા મારો મહેમાન તું, તને સરગ ભૂલાવી દઉં સાંભળા. અરે ભગવાન તું કોક દીક આઈ તો ખરો. અમારી પાસે રાતી જારના રોટલા નહીં હોય ને તો પેટના દીકરા ખાંડીને ખવડાવી દેવો હાલ. અને તેથી એમ કહેવાય કે સંગાવતી કહેશે કે આપણા સેલૈયા જેવો દીકરો નક્કી બે માણા કરે છે તા એનું ઈ તત્વ રૂપ બદલાવી નિશાળે વહી ગયું.
નિશાળે જઈને સેલૈયાને કીધું. શું કીધું? એ ભાઈ ગભાઈ કે સેલૈયા તારું ઘર ઢોકળાયું, આયું તે સાવાઈ નથી તમાર મારો. ભાગુરો મારી ભોમકારા છે, ભોરી કનો છે, ભાર માર માયા. એ ભાગુ તો મારી ભોમકાલા જે ભોરીનો જીલે બાર. ભાગુ તો મારી ભોમકાલા જે ભોરીનો જીલે બાર. મેરું સરીખા ડોલવા લાગ્યા, મેરું સરીખા ડોલવા લાગ્યા. આકાશનો યાદ સેલૈયો સત ન ચૂકે, મેરા મણ માજા ન મૂકે. સેલૈયો સત ન ચૂકે, મેરા મણ માજા ન મૂકે. અરે બાવલિયા, તું જીવ હોય ઈ મારે મન તો મારા મા બાપ ભગવાન છે. આ ભાગી જાવ ને તો મારી ભોંકા લાજવા માંડે, ધરતી મારો ભાર નો ચીલે. અને કાલના સંસ્કાર કોઈ બાળકમાં આવશે નહીં, હું ભાગીશ નહીં તો. અને આ સેલૈયોને બાવો બે વાત કરે રહેતા સેલૈયો દોડીને ઘીરે પોગી ગયો. સંગાવતીને બથ ભરી લીધી. અરે માં બોલને, મારા જેવું શું કામ પડ્યું? આવા સંતાનો સેલૈયાનું, છત્રપતિ શિવાજીનું હાલેડું ગાય, સેલૈયાનું હાલેડું ગાય. અને માં દોરી હકાલે ને તો એના વાઇબ્રેશન આપણા બાળકમાં આવે. આ શાસ્ત્રમાં લખ્યું છે. અટાણની બાયું દોરી હલાવતા હલાવતા કેવું હાલેડું ગાય? ઉલુલુલુલુ પૂજા તાર બાપ બાઘડો આવશે. તારું માઈક જરાક ભાઈ બતાવ ને. એ તારો બાપ બાઘડો આવશે ને હાસન મોટો થાય એટલે બાપ બાઘડો જ થાય. અરે છત્રપતિ શિવાજીની માં જીજામાએ શિવાજીને કહી દીધું કે જા દીકરા મેદાનમાં મરજે પણ પીછે અટ કરતો નહીં. આવી માયુ એની કુખે શિવાજી જન્મે ભાઈ. એટલે કીધું કે તને તને કુખ જીજા માયની જ્યાં શિવાજી પાયકો હતો તલવાર કેરી ધાર માજને હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર દેતી પુત્રને શિવા મરજે રણ મેદાનમાં આવી દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. 2 3 4 આવડા છોકરા દુકાને બજારે રમે. એમાં એક સાધુ નીકળ્યા. એમાં એક છોકરો પાણા બહુ મારે. એટલે સાધુએ પ્રશ્ન કર્યો કે આ દીકરો કેનો છે? એટલે છોકરા દોડાયા બહુ હોય, અમુક મોટાઈ હોય, પણ અહીંયા તો નથી આ રાઉન્ડમાં. એટલે છોકરા દોડાયા બહુ હોય. બાપુ ઈ ફલાણા બાપાનો દીકરો છે. ઈ કે આવડાથી આવડી બધી વાયડાઈ કરે, મારે એના બાપને ને માને મળવું છે. હાલો હું ભેગો આવું. મોર છોકરાને વાહે સાધુ. પેલા એની ગઈઢીમાં ઓફિસમાં બેઠા બેઠા ગોયગડું કરતી હતી હો. ત્યાં સાધુ ડોકું તાઈનું. તા તો ગઈઢાબા હાથમાં દોરો હોય અને ગોયગડું બનાવે. પણ ગઈઢાબા ગીત ગાય. કેવું ગાય? હે તેરે અંગને મેં ये मेरे आंगने में तुम्हारा क्या काम है? अरे साधु के 80 વર્ષની ડોસી હિન્દી પિક્ચર નું ગીત ગાય તો આનો દીકરાનો દીકરો પાણા મારે. એની માં ક્યાં? કે બાપુ રસોડામાં હોય. પેલા દીકરી દેવા આવતા ને તમારા આંગણામાં 4 બરતિયાની જોડી બાંધી હોય ને તો છોકરો ન જોવે, બાડો હોય બબડો હોય. અરે તમારો પરિવાર, તમારું મોહાર, તમારું કુટુંબ જોઈને દીકરી દેતા. અત્યારે તો હાથ બાયોડેટા નહીં, પણ અમુક ના તો 50 બાયોડેટા આવે. અને 7 વાર જોવા જાય. લગ્ન થઈ ગયા પેલા 10 વાર ફરવા જાય તોય ગદના ચોકર ભટકાયો. અરે પેલાના માણા બંધબાજી રમી જતા તો 70 વર્ષ પેલાના બેનું બધી પાકી રોનું. આ જેમ કહેવાય કે એની માં ક્યાં છે? કે રસોડામાં હોય. સાધુએ રસોડામાં ડોકું તાણ્યું થાય. એની માં એમ કહેવાય કે કાથડમાં લોટ એક બાજુ પડ્યો છે, 5 ચબલા લઈને ડબો ઢસ કરે. અરે અમુક ને હવાર સમજાવ, રાત નું હુતા હુતા સમજાઈ જાય. સાધુએ સીતારામ નો કર્યા કે આ દીકરાની માં પાછી કે રમે તો આનો દીકરો પાણા મારે. એનો પપ્પો ક્યાં? એ કે બાપુ બસ તેને હોય વધારે તો હાલો આવી છોકરા કે ભેગા. મોર છોકરાને વાહે સાધુ ગયા બસ તેને. તો એનો બાપ ઉભો મોય દાંડીએ રમે. હો ભાઈ, અરે સાધુ મહારાજ કે આનો આખો ઘાણો દાજી ગયો છે. આજ સગાડસાનો ઘાણો. મારો કહેવાનો સુરી કે
કે દીકરા હોય ને તો સેલૈયા જેવા સેલૈયાનો સગાડસાનો ઘાણો સુધરી ગયો હો ભાઈ. માના ખોરામાં બેહી ગયો, બે ચાર ચૂમી ભરી, અરે આ સાધુડો કઈ બાળકની માગણી કરે છે. કાંઈ વાંધો નહીં, માં હાર્યો તારો દીકરો. અને સંગાવતી એક ઘા ને બે કટકા કરી બાળકનું માથું કાપી શીકે ચડાવી દીધું અને તળ ખાંડણીયામાં ખાઈ દીધું. ભાઈ એની રસોઈ બનાવીને મહારાજને કીધું, મહારાજ જમી લ્યો. એ કે તમે સુવા રથિયા બહુ હો બે માણા, હારું હારું સિક્કામાં સડાવ્યું, મળમૂતર રાંધીને મને ખવડાવ્યું, મારે નથી ખાવું, મારી ઘીરે મૂકી જાવ. સંગાવતી નાગણી થઈ, બાવા ખાધા વગર નહીં જવા દઉં. આજ સંગાવતી એમ કહેવાય કે માથું ઉતારીને ખાંડણીયામાં નાખવા જાય તો સાધુ બોલ્યો, પીલુડા પાડતા પાડતા રાંધો ને તો મારે નથી ખાવું. અરે તમારે રસોઈ બનાવી હોય તો દીકરાની જાન જાતી હોય એમાં તૈયાર થાવ. કપારમાં તીલડી નાખો, માથામાં મોઢિયો બાંધો અને આ ધરતીની માથે હાલેડું રજૂ કરો, એના વાઇબ્રેશન આપણા બાળકમાં આવે. અને સંગાવતી હાલેડું રજૂ કર્યું. ભાઈ અમારે અખ્યાનની વાતો કરવી હોય, માત્ર અહીંયા તો બધા બેન બહુ સરસ કીર્તન ગાતા હતા, એટલે અમારી ભૂલું પણ આમાં નીકળે, પણ ભૂલ નથી, પણ અમે બે જ કડી ગાવું. કારણ કે અમારે સમયને માન આપીને હજી ઘણી વાતો કરવી છે, એટલે એમ કહેવાય કે મારી રોજી ગોળીનો યસવાર રે અમાકુ વરસે રૈયા, મારે પારણીએ પડ્યો છે પુકાર રે. અમાકુ વરસે રૈયા, તારે હાલ રે પડી હડતાલ રે. અમાકુ વરસે રૈયા, એ મેં જાણ્યું છે લૈયા પરણાવશું અને જાજી જોડી છે આની જાન, પણ ઓ ચિંતાનું મરણ આવ્યું, તારું સ્વાર્થી તરુણે માન રે. અમાકુ વરસે રૈયા, મારી રોજી ગોળીનો યસવાર રે. અમાકુ વરસે રૈયા, એક કુવા ઢાંકણ એક પાવઠું અને જગની ઢાંકણ છે ચાર, પણ બાપનું ઢાંકણ એક બેટડો, આવા ઘરનું ઢાંકણ ભરનાર રે. અમાકુ વરસે રૈયા, મારી રોજી ગોળીનો યસવાર રે. અમાકુ વરસે રૈયા, આ સંગાવતીએ સેલૈયાની રસોઈ ખાંડી અને બાવાને વરી કીધું કે મહારાજ જમી લ્યો. ભાઈ તેદી નેખમ કોતરવા વાળી ધોરી મિલિટરી બિલખામાં હતી. એ ધોરી મિલિટરી અહીંથી તમે ઘણી વાર આમ જાય નીકળી, કઈ અહીં એવું છે નહીં, પણ ઈ કે આ દીકરા જેવા દીકરો કોરિયાના હાટું ખાંડીને ખવડાવી દીધો. સેલૈયાની રસોઈ બનાવીને વરી મહારાજને કીધું કે મહારાજ જમી લ્યો. એ કે હવે તો તમે મેં માણાઈ બહુ કાઈસ કરી હો મારા હાટું, જમી તો લઉં, પણ હવે તમારો દીકરો મારા ભેગો બેહારો. અરે બાવાજી એક હતો, એ તો તારી મોઢાગર પીરસી દીધો છે, હવે અમારો દીકરો નથી, બસ એમ જ છે. મારે નિયમ છે, હું વાંજિયાના ઘરનું જમતો નથી, મને મારા ઠેકાણે મેલી જાઉં. વાંજિયાના ઘરનું જમતો નથી કીધું ને તો સંગાવતી કારી નાગણી થઈ હો ભાઈ, અને ઊભી થઈ, બાવા અમે વાંજિયા નથી, મારા હજી પેટમાં 5 મહિનાનું ઓધાન છે. સાધુ કે અમને શું ખાતરી, અને ચોકેસમાંથી હડપ દઈને કટારી લેવા ગઈ તા એમ કહેવાય કે ભગવાન રહી નો થઈ ગયો ભાઈ. એ હાલો હે માડો ને દુખી છે ધરતી ડોલો છે દેવનો તુમારો. તોયે સતીના મનડાનો ડરે, હાથો ચાલે રે તમારો રે. જેના રામા કરે રખવાડા, કોઈના નહીં હોશિયારા રે. જેના રામા કરે રખવાડા, એ ભલા ભલા મિલી ભજા રે ભક્તિનું પેપર ભલા ભલા પેલી મરગા રે. ભક્તિનું એ તમને આવું અઘરું લાગે રે ભક્તિનું પેપર તમે આવું અઘરું લાગે રે. ભક્તિનું પેપર લીધી ટેક સગાડ થાય લીધી ટેક સગાડ થાય સંગાવતી એક કુંવર માંડો સગાવતી એ કુંવર એ જરાની માથે ધંધો માંડો રે ભક્તિનું પેપર રાણી માથે ધંધો માંડ્યો રે. ભક્તિનું પેપર ભલા ભલા જન મેલી ભેગા રે ભક્તિનું પેપર ભલા ભલા પેલી મરગા રે. ભક્તિનું પેપર સૌને આવું અઘરું લાગે રે ભક્તિનું પેપર તમે આવું અઘરું લાગે રે. ભક્તિનું પેપર બ્રહ્માંડનો નાથ રહી નો ગયો ચતુર્ભુજ રૂપે પ્રગટ થયો. અરે સંગાવતી માગી લેવો કે ભગવાન પેલું તો એ જ માગ્યું કે આવતા કળિયુગમાં આવી પરીક્ષા કોઈ નહીં કરતો નહીં, નકર તારા દીવાબત્તી કોઈ નહીં કરે.
તથાસ્તુ બીજું માગી લે ઈ કે મારા સેલૈયા જેવો દીકરો હજી સજીવન કરો. અરે સંગાવતી ત્રીજું માગી લે ઈ કે વાણિયાની નાઈટમાં કોઈ ડુબરું નહીં. કોઈ કર્મના સંજોગે વાણિયાનો દીકરો કોથરા ખેંચશે, બાકી કોઈને વાણિયાનો દીકરો કોથરા નહીં ખેંચે. એટલે કીધું કે વાણિયો કાણિયો ને સ્વામિનારાયણિયો તઈને હરખા. તો કે કેવી રીતે હોય આ કપાસ હતા